નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારી જે અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમનું સમાજ વિષયનું પાઠ નંબર 2 દિલ્હી સલ્તનત, જેમનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ જોવાના છીએ. પહેલું છે, નીચેના પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનું છે. એમાં પહેલું છે, કઈ સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? એમની અંદર આવશે 13મી. બીજું છે, ગુલામ વંશનો ખરો સ્થાપક કોને માનવામાં આવે? તો ઓપ્શન ડી ઇલ્તુત્મિશ. ત્રીજું છે, દિલ્હી સલ્તનતના ચારગાનની સ્થાપના કોણે કરી હતી? તો એમની અંદર આવશે ઓપ્શન બી ઇલ્તુત્મિશ. ચોથું છે, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો એમની અંદર આવશે ઓપ્શન એ રઝિયા સુલતાના. પ્રશ્ન ક્રમ 5 છે, દિલ્હી સલ્તનતની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શન સી જલાઉદ્દીન. પ્રશ્ન 6, દિલ્હીની ગાદી ઉપર તુગલક વંશની સ્થાપના કોણે કરી હતી? મુહમ્મદ. પ્રશ્ન ક્રમ 7, દિલ્હીના કયા શાસનની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય? તો મોહમ્મદ તુગલક. પ્રશ્ન ક્રમ 8 છે, દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શન ડી ખિઝર ખાન. પ્રશ્ન 9 છે, કુતુબ મિનારના બાંધકામની શરૂઆત કોણે કરી હતી? ઓપ્શન સી કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન ક્રમ 10 છે, હરિહર અને બુક્કારાએ પોતાની ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી કયા નગરની સ્થાપના કરી? તો એમની અંદર આવશે ઓપ્શન એ વિજયનગર. પ્રશ્ન ક્રમ 11, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો હરિહર અને બુક્કારાએ. પ્રશ્ન ક્રમ 12 છે, દિલ્હી સલ્તનતના અંતિમ શાસક કોણ હતા? તો ઓપ્શન ડી ઇબ્રાહિમ લોદી. પ્રશ્ન ક્રમ 13, દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો? ઓપ્શન બી શિહાબુદ્દીન. પ્રશ્ન ક્રમ 14, દિલ્હીના લોદી વંશની સ્થાપના કોણે કરી હતી? બહલોલ. પ્રશ્ન ક્રમ 15, દિલ્હી સલ્તનતના શાસકોના સમયકાળની દ્રષ્ટિએ શાસોક્રમ? તો એમની અંદર આવશે ઓપ્શન સી ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. પ્રશ્ન ક્રમ 16 છે, કોના શાસન બાદ દિલ્હીની ગાદી ઉપર સુલતાન અલાઉદ્દીન આવ્યો? તો જલાઉદ્દીનના શાસન પછી. પ્રશ્ન ક્રમ 17, ઇબ્ન બતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવ્યા હતા? તો મોહમ્મદ તુગલકની. પ્રશ્ન ક્રમ 18 છે, સલ્તન કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામથી ઓળખાતો? તો વઝીર. ત્યારબાદ બીજું છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાનું છે. પેલું, ખાલી જગ્યાએ દિલ્હીના સલ્તનની સત્તાનો પાયો નાખ્યો? તો શહાબુદ્દીન ઘોરી. બીજું છે, ગિયાસુદ્દીન બલ્બને ખાલી જગ્યા દળનો નાશ કરી શાસન તંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી? તો સહલગામ. પ્રશ્ન ક્રમ 3 છે, ખાલી જગ્યાએ ભાવ નિયમન, બજાર નિયંત્રણ જેવી વહીવટી સુધારા કર્યા હતા? તો સુલતાન અલાઉદ્દીને. ચોથું છે, મોહમ્મદ તુગલકે દિલ્હીથી ખાલી જગ્યા પોતાની રાજધાનીનું સ્થળાંતરણ કર્યું? તો દૌલતાબાદ. પ્રશ્ન ક્રમ 5 છે, ખાલી જગ્યાએ લોદી વંશની સ્થાપના કરી? લોદી. છઠ્ઠું, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો? ઇબ્રાહિમ લોદી. પ્રશ્ન ક્રમ 7, દિલ્હી સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રમાં ખાલી જગ્યા હતો? કેન્દ્રમાં સુલતાન. પ્રશ્ન ક્રમ 8, ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ ખાલી જગ્યા શહેરમાં આવેલી છે? તો અજમેર આવશે. 9મું છે, સિરી નામનું નગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું? તો અલાઉદ્દીન. 10મું,
તુલુ વંશના ખાલી જગ્યાને ભારતમાં એક મહાન શાસક બનવાનું ગૌરવ મળ્યું છે તો કૃષ્ણદેવ રાયને. ત્રીજું, નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની લખવાની છે. તો પહેલું છે, દિલ્હી સલ્તનતના શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ વિધાન સાચું છે. બીજું, દિલ્હીની ગાદી ઉપર સૌપ્રથમ ઇલ્તુત્મિશે ગુલામ વંશની સ્થાપના કરી. વિધાન સાચું છે. ત્રીજું, રઝિયા સુલતાનને તેના બધા જ ભાઈઓ કરતાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ ન હતી. આ વિધાન ખોટું છે. ચોથું, અલાઉદ્દીન ખિલજીએ દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી હતી. વિધાન સાચું છે. પાંચમું, મુહમ્મદ તુગલકની દરેક યોજનાઓ આયોજનબદ્ધ હોવાથી સફળ રહી હતી. વિધાન ખોટું છે. છઠ્ઠું, મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો હતો. વિધાન સાચું છે. સાતમું, ઇક્તેદારનું કાર્ય ન્યાય આપવાનું અને પત્ર વ્યવહાર કરવાનું હતું. આ વિધાન ખોટું છે. આઠમું છે, દિલ્હી સલ્તનતની સ્થાપના ભારતમાં ઇસ્લામિક શૈલી સ્થાપવાનો નિર્ણયની શરૂઆત થઈ હતી. વિધાન સાચું છે. નવમું છે, વિજયનગરની ઓળખ તેમના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે ઊભી થઈ હતી. આ વિધાન પણ સાચું છે. દસમું, વિજયનગર અને બહમની રાજ્યો વચ્ચે વારંવાર યુદ્ધો થયા હતા. ખોટું. ત્યારબાદ ચોથું છે, યોગ્ય જોડકા જોડવાના છે. તો પહેલું, ઈસવીસન 1236 એમની સામે આવશે ઓપ્શન ડી. બીજું છે, ઈસવીસન 1296 એમની સામે આવશે ઓપ્શન સી. ત્રીજું છે, ઈસવીસન 1336 એમની સામે આવશે ઓપ્શન બી. અને ચોથું, ઈસવીસન 1451 એમની સામે આવશે એ. બીજું જોડકું છે, જલાઉદ્દીન એમની સામે આવશે ઓપ્શન સી, ખલજી વંશ. મુહમ્મદ એમની સામે આવશે ઓપ્શન એ, તુગલક વંશ. ત્રીજું, ખિજ્ર ખાન એમની સામે આવે ઓપ્શન ડી, સૈયદ વંશ. અને ચોથું છે, બહલોલ, તો એમની સામે આવશે ઓપ્શન બી, લોધી વંશ. ત્યારબાદ પાંચમું છે, નીચે પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપવામાં. પહેલું, દિલ્હી સલ્તનતમાં સત્તા સ્થાને રહેલા વંશોના નામ. તો ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ ને લોધી વંશ. બીજું, શહાબુદ્દીન ઘોરીએ કોની હરાવી દિલ્હીમાં સલ્તન સત્તાનો પાયો નાખ્યો? તો પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને સલ્તન સત્તાનો પાયો નાખ્યો. ત્રીજું, કયા ઇતિહાસકારના મતે રેઝિયા સુલતાન પોતાના ભાઈઓ કરતાં કાબેલ અને સક્ષમ હતી? તો ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજના મતે રેઝિયા સુલતાનના પોતાના ભાઈઓ કરતાં કાબેલ અને સક્ષમ હતી. ચોથું છે, અલાઉદ્દીન ખિલજીએ પોતાની સામ્રાજ્યનો વિસ્તાર ક્યાં સુધી કર્યો હતો? અલાઉદ્દીન ખિલજીએ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર ગુજરાત અને દક્ષિણ ભારત સુધી કર્યો હતો. પાંચમું, મોહમ્મદ તુગલકના સમયમાં કયા મુસાફર ભારતની મુલાકાતે આવ્યા? તો મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યા. છઠ્ઠું, સલ્તન શાસન વ્યવસ્થા કેટલા અને કયા કયા વિભાગોમાં વહેંચાયેલી હતી? 3. તો કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. સલ્તનત કાળમાં પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રના વડા કોણ હતા? ઇત્તેબાર કે મુફ્તી પ્રાંતિના કારોબારી અને ન્યાયતંત્ર વડા હતા. ગ્રામીણ વહીવટી તંત્રમાં કોની નિમણૂક થઈ હતી? ગ્રામીણ વહીવટી તંત્રમાં મુખી, પરવારી અને કારકુનની નિમણૂક થઈ હતી. નવમું, કુતુબ મિનાર ક્યાં આવેલો છે? કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. 10મું, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું? પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? તો અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખિલજીના સમયમાં થયું હતું. તુગલક શાસનકાળ દરમિયાન દિલ્હીની આસપાસ
કયા કયા શહેરો વસવામાં આવ્યા હતા? તો તુગલક શાસન દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. કુતુબ મિનારનું બાકી કામ કોણે પૂરું કર્યું? તો કુતુબ મિનારનું બાકી કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કર્યું. હરિહર અને કુતુબ મિનારના વંશને સમગ્ર વંશ તરીકે શા માટે ઓળખવામાં આવતો? તો કે હરિહર અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા, આથી સંગમ વંશ તરીકે ઓળખાય છે. બહમસની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ઈસવીસન 1347માં જફર ખાને બહમતની રાજ્યની સ્થાપના કરી હતી. 16. વિજયનગર ઉપર કયા કયા વંશનો શાસકો શાસન કર્યું હતું? વિજયનગર ઉપર સંગમ વંશ, ચાલુક્ય વંશ, તુલ વંશ અને અરવિંદુ વંશની શાસન કર્યું. 17. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી? તેને કઈ પદ્ધતિ દાખલ કરી? દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત જલાઉદ્દીન ખિલજીએ કરી. તેણે દાગ અને ચહેરા પદ્ધતિ દાખલ કરી હતી. 18 છે ઢાઈ દિનકા ચોપડા શું છે? તે ક્યાં આવેલા છે? તો ઢાઈ દિનકા ચોપડા એ મસ્જિદ છે, તે અજમેર આવેલી છે. 19. અલાઉદ્દીન ખિલજીએ બંધાવેલ સ્થાપત્યોના નામ? અલાઈ દરવાજા નામનું પ્રવેશ દ્વાર, સારી નામની કિલ્લો અને શિરોનગર તથા ફૌજ-એ ખાનનો સમાવેશ થાય. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 20 છે દક્ષિણ ભારતના સ્વતંત્ર થયેલા રાજ્યોના નામ? તો વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ અને જોનપુર. સૈયદ અને લોદી વંશના શાસનમાં સ્થાપત્યોના નામ લખો. તો સૈયદ અને લોદી વંશ દરમિયાન બંદે ખાનનો ગુંબજ, બંડા ગુંબજ, મોઢની મસ્જિદ અને શિહાબુદ્દીનના મકબરાનું નિર્માણ થયું હતું. પ્રશ્ન ક્રમ 22 વિજયનગરનો પરાજય કોની સામે થયો? તો વિજયનગરનો પરાજય છે તે તાલિકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. પ્રશ્ન ક્રમ 23 બહમની રાજ્ય કેટલા રાજ્યોમાં વિભક્ત થયું? ક્યાં ક્યાં? બહમની રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડ, બિંડર અને બરાડ જેવા 5 રાજ્યોમાં વિભક્ત થયું. પ્રશ્ન ક્રમ 24 કયા શાસકને આંધ્રપ્રદેશના ભોજ તરીકે ઓળખાય? કૃષ્ણદેવરાયને આંધ્રપ્રદેશના ભોજ તરીકે ઓળખાય. પ્રશ્ન ક્રમ 6 યોગ્ય કારણ આપો. પહેલું, રજિયા સુલતાનનું શાસન લાંબો સમય ટકી શક્યું નહીં. કારણ તમને અહીંયા જણાવેલું છે, તમારે વિડીયો પોઝ કરી અને તે લખી લેવાનું છે. ત્યારબાદ બીજું છે મોહમ્મદ તુગલકની યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાયી પામી હતી. એમનું પણ સોલ્યુશન અહીંયા આપેલું છે. ત્રીજું છે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા કારણ કે? તો એમનું કારણ પણ અહીંયા તમને આપેલું છે. તમારે એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો અથવા તો વિડીયો પોઝ કરી અને લખવું હોય તો પણ લખી શકશો. ત્યારબાદ પ્રશ્ન 7 નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે. પહેલું, ઇલ્તુત્મિશે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા કયા ફેરફારો કર્યા હતા? બીજું, અલાઉદ્દીન ખિલજી સુધારાઓ વર્ણવો. બંનેના સોલ્યુશન અહીંયા તમને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્રીજું, સલ્તનત કાળની કેન્દ્રીય શાસન વ્યવસ્થાનું વર્ણન. અને ચોથું, સલ્તનત કાળની પ્રાંતીય શાસન વ્યવસ્થાનું વર્ણન. દરેકનો જવાબ અહીંયા આપેલો છે. તમારે એમના સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો અથવા તો વિડીયો પોઝ કરીને લખી શકશો. ત્યારબાદ 5મું છે વિજયનગરને તેના નામની ઓળખ કેવી રીતે મળી? એમનું સોલ્યુશન પણ અહીંયા બાળકો તમને આપેલું છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપવાના છે. એમાં પહેલું છે ગુલામ વંશ વિશે જાણકારી આપો. તો અહીંયા સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ગુલામ વંશ વિશે આપેલું છે. તુગલક વંશ વિશે માહિતી આપો. તો એમનું પણ જવાબ અહીંયા તમને આપેલો છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનો છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્રીજું, સૈયદ અને લોદી વંશનું વર્ણન કરો. તો
તો સૈયદ અને લોધી વંશનું વર્ણન અહીંયા તમને આપી દીધું છે, તમારે લખી લેવાનું છે. ત્યારબાદ ટૂંક નોંધ લખો. કૃષ્ણદેવ રાય. તો કૃષ્ણદેવ રાય વિશે અહીંયા ટૂંક નોંધ લખીને આપી દીધી છે, તમારે એને લખી લેવાનું છે અથવા વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લેવાના છે. સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો. તો અહીંયા વર્ણન તમને કરી અને આપ્યું છે, તમારે એના સ્ક્રીનશોટ લઈ શકશો અથવા તો વિડીયો પોઝ કરીને લખી શકશો. બહમનીનું રાજ્ય, તો એમનું સોલ્યુશન પણ બાળકો અહીંયા આપેલું છે, તમારે એમને વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે. અહીંયા તમારું આ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.